કેશોદ તાલુકાના મઘારવાડા સહિત આસપાસના ગામોના ખેડૂતો દ્વારા સાબડી ડેમને સૌની યોજનામાં સામેલ કરવાની માંગ ફરી એકવાર ઉઠાવવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ ખેંચાતા ખેતી અને પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। જો સૌની યોજનાનું પાણી સાબડી ડેમમાં છોડવામાં આવે તો 15 થી 20 ગામોના ખેડૂતોને મોટો લાભ મળી શકે। બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓએ પણ ખેડૂતોની માંગને વ્યાજબી ગણાવી સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવાનું જણાવ્યું છે। કેશોદ તાલુકાના મઘરવાડા ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતો પાણીની અછતથી પરેશાન બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સાબડી ડેમમાં હાલ પૂરતું પાણી નથી અને કેનાલ પણ સૂકી પડી ગઈ છે, જેના કારણે વાવણી કરનારા ખેડૂતોના પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતો લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે સૌની યોજનાનું પાણી સાબડી ડેમમાં ઠાલવવામાં આવે। મારું નામ જયસિંહભાઈ નારાયણભાઈ ચુડાસમા, ગામ મકરવાડા। અત્યારે સાહેબ અમારે સૌની યોજનાના પાણીની ખાસ ડેમમાં જરૂર છે। જો સરકારશ્રી દ્વારા નાખી દેવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને કેનાલ દ્વારા પાણી મળે એવી શક્યતા છે। અત્યારે કેનાલો ખાલી કામ પડી છે ને ડેમ પણ ખાલી છે। જો સરકાર કેનાલમાં પાણી આપી દે ને ડેમમાં પાણી નાખી દે તો આજુબાજુના ખેડૂતને મોટો ફાયદો થાય એવું બધું। અત્યારે પરિસ્થિતિ બહુ બેકાર છે, બહુ ખરાબ પરિસ્થિતિ છે સાહેબ પાણી વગરની। અમારે ડેમ ખાલી પડ્યો હોય, કેનાલો ખાલી છે, બધું ખાલી છે। તો સૌની યોજનાનો લાભ મળે તો અમારે હજારો ખેડૂતોને ફાયદો થાય એવું છે। પીવાના પાણી પણ મોટે પાયે તકલીફ છે સાહેબ। મારું નામ ડાંગર હિતેશ, ગામ મગરવાડા, તાલુકો। વરસાદ ખેંચાણો છે, સાબરી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવી માંગ શું છે આખી વિસ્તાર વાત કરો ને સાહેબ। અત્યારે તમે જોવો ને અત્યારે પાણીની અત્યારે અમારે અહીંયા બહુ તકલીફ છે। જો સૌની પાણી સાબરી ડેમમાં જો નાખવામાં આવે ને તો અમારા ખેડૂતોને મોટો ફાયદો થાય એમ છે। અમારી માંગ એવી છે કે ભાઈ એમાં સૌની યોજનાનું ડેમનું પાણી ડેમમાં નાખવામાં આવે ને તો સારું, એ અમારી માંગ છે। એનાથી શું ફાયદો થાય? ફાયદો એટલે સાહેબ તમે જોવો તો અત્યારે અમારે કેનાલની બાજુમાં નીકળી છે, બધા ખેડૂતને ટૂંકમાં પાણીની એ વિસ્તારમાં છે જ નહીં, અત્યારે બધાને લાભ મળે ને। અત્યારે પાણી નથી। અને તમે જોવો ને અહીંયા પાણી છે જ નહીં પરિસ્થિતિ। જેને પાણી છે એ ટૂંકમાં ઓરવાઈ ગયા, જેને કાંઈ નથી ને અત્યારે મોલે એમણે શું કાંઈ વરસાદે અત્યારે ખેંચાણો હોય અત્યારે બધી રીતના મુસીબત છે, તકલીફો છે। માંગ અત્યારે આવી છે સૌની યોજનાનું સાબરી ડેમમાં જો પાણી આવી જાય ને તો અમને ખેડૂતને લાભ મળે એમ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ચોરેશ્વર નજીકથી પસાર થતી સૌની યોજનાની પાઇપલાઇનમાંથી માત્ર વાલ્વની વ્યવસ્થા કરી સાબડી ડેમમાં પાણી પહોંચાડી શકાય તેમ છે। જો ડેમ ભરાય તો માત્ર ખેતી માટે જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોની પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે। ખેડૂતોનું કહેવું છે કે હાલમાં ડેમમાં પાણી ન હોવાથી કેનાલમાં પણ પાણી પહોંચતું નથી। મારું નામ કાનાભાઈ સિંહાર, કેશોદ તાલુકાના મગરવાડા ગામનો હું ખેડૂત છું। શું પરિસ્થિતિ સાહેબ? કેનાલમાં અત્યારે ડેમમાં પાણી નથી અને અમે સૌની યોજના માટે એક વખત હું મુખ્યમંત્રી સાહેબને મળ્યો હતો, એમને લેખિત આપ્યું હતું અને એક વખત અમે ગામના આગેવાનો 5-6 સાથે અમે કુંવરજીભાઈ બાવળિયા જ્યારે પાણી પુરવઠા મંત્રી હતા ત્યારે એમને મળેલા હતા, પણ એવું કીધેલું છે કે ભાઈ આ કામ સર્વે કરીને ચાલુ કરાવશું, જોઈ અને થઈ જાય। પણ આ વર્ષે વરસાદ ખેંચાતા ડેમમાં પાણી ખલાસ થઈ ગયેલું છે અને કેનાલ છૂટે એવી કોઈ સ્થિતિ નથી। જો આ ડેમમાં સૌની યોજનાનો લાભ મળે તો ઓછામાં ઓછા 20 ગામના ખેડૂતોને દુષ્કાળ જ ભૂલી જવાનો, કે વરસાદ ન થાય તો પણ આ ગામના ખેડૂતોને 15-20 ગામના ખેડૂતોને સારામાં સારું વરસ જાય આ ડેમને લીધે, સૌની યોજનાને લીધે, એવું અમારે થાય એવું છે સાહેબ। કેનાલ કેટલા સમયથી બંધ છે? કેનાલ સાહેબ 2 વર્ષથી બંધ છે, એમાં પાણી છૂટ્યું નથી, કારણ કે એમાં જ્યારે પાણી છોડવાનો સમય આવે ત્યારે એમાં પાણી હોતું નથી, એટલે અધિકારીઓ શું કરે, એમાં પાણી તો છે નહીં ડેમમાં, પણ સૌની યોજનામાં જો પાણી પડી જાય અમારે તો અમારા 15-20 ગામના ખેડૂતોને દુષ્કાળ ભૂલી જવાનો। બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂતોની માંગને મહદઅંશે યોગ્ય ગણાવી છે। વિભાગના જણાવ્યા મુજબ સૌની યોજના અંતર્ગત હાલ જૂનાગઢ જિલ્લાના 11 જળાશયો ભરવાનું આયોજન છે, જેમાં સાબડી ડેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી। જોકે સરકાર દ્વારા મુખ્ય લાઇનથી નિર્ધારિત અંતરમાં આવેલા જળાશયો અંગે માહિતી માંગવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌની યોજનાની મુખ્ય લાઇન ચોરેશ્વર નજીકથી પસાર થાય છે, પરંતુ ત્યાંથી સાબડી ડેમનું અંતર આશરે 13 થી 14 કિલોમીટર જેટલું થાય છે। તેમ છતાં ખેડૂતોની રજૂઆતો અને વિસ્તારના હિતને ધ્યાનમાં રાખી સાબડી ડેમને યોજનામાં સામેલ કરવા માટે સરકાર સમક્ષ અલગથી દરખાસ્ત કરવામાં આવી છે। હવે ખેડૂતોની આશા સરકારના નિર્ણય પર ટકી છે। જો સાબડી ડેમને સૌની યોજનાનો લાભ મળે તો કેશોદ અને આસપાસની
જે 15 થી 20 ગામોના ખેડૂતો છે તેના માટે ખેતી અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે તેમ છે. સાબરી ડેમ જેમાં કેનાલ છે, પાણી કઈ રીતે છોડવામાં આવે છે, શું છે અને કેટલો લાભ મળે છે? સાબલી જળસંચય યોજના છે એ વંથલી તાલુકાના ખોરાસાયર ગામ પાસે વર્ષ 2011માં બનાવવામાં આવેલ છે. હવે આ સાબલી જળસંચય યોજનાની કેનાલ જેનું નિર્માણ 2016માં થયું છે અને પ્રથમ એનું ટેસ્ટિંગ 17-18માં કરવામાં આવેલું છે. હવે અને આ કેનાલમાં પ્રથમ વખત પાણી 2018-19માં 169 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલું હતું, જેમાં બળોદર, મગરવાડા, નગતરાય ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળેલો હતો. હવે મુખ્યત્વે આ કેનાલની લંબાઈ 8 કિલોમીટરની છે. ઉપરોક્ત કેનાલમાં છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોની ડિમાન્ડ ન હોવાને હિસાબે પાણી આપવામાં આવેલું નથી. છેલ્લે વર્ષ 2023-24માં 150 હેક્ટરમાં શિયાળુ પાણ આપવામાં આવેલું હતું આપણે. અને આ ડેમમાં ઉનાળો સિઝન શરૂ થતા હતા 3-4 માસમાં મોસ્ટ ઓફલી પાણી રિચાર્જ થઈ અને પાણી OSL એટલે કે કેનાલના ગેટ નીચે આવી જતું હોય એટલે આપણે ઉનાળા બાદ સિંચાઈ માટેનું પાણી આપી શકતા નથી. અને આ ડેમનો ગ્રોસ સ્ટોરેજ છે એ 7.20 મિલિયન ઘન મીટર છે ફૂલ સપ્લાય. અને હાલે આજની પરિસ્થિતિએ ડેમમાં ડેડ સ્ટોરેજમાં 0.71 મિલિયન ઘન મીટર એટલે કે 9.91% પાણી છે. આ જે ડેમ છે તેમાં સૌની યોજનાનું જે પાણી છે એ ઠાલવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે, શું છે? હા, હવે સૌની યોજના લિંક 4B પેકેજ 7 જેનું કામ પ્રગતિ હેઠળ છે. હાલ આ યોજનામાં મૂળભૂત આયોજન મુજબ જૂનાગઢ જિલ્લાના કુલ 11 જળાશયો ભરવાનું આયોજન છે. હવે અને ત્યારબાદ એમાં સાબલી જળસંચય યોજનાનો આજ 11 જળાશયોમાં સમાવેશ નથી. સરકારશ્રીની વર્તમાન સૂચનાઓ મુજબ સૌની યોજનાની મુખ્ય લાઈન પસાર થતી હોય એની આજુબાજુ બંને સાઈડના હોકળામાં સ્કાવરવાલ મારફતે 7 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તળાવો પ્રાથમિક દ્રષ્ટિએ ભરાય એ માટેના તૈયારીઓ માટેના નકશા અંદાજો મંગાવવામાં આવેલા છે. અને સાબલી જળસંચય યોજના જે છે એ અમારી સૌની યોજનાની લાઈન નીકળે છે એના ચોરેશ્વરથી સાબલીનું ઉદ્ગમ સ્થાન છે નદીનું. ત્યાંથી સાબલી ડેમની લંબાઈ અંદાજિત 13 થી 14 કિલોમીટર જેવી થવા જાય છે. એટલે આ 7 કિલોમીટરની ત્રિજ્યાથી એ લંબાઈ વધારે થાય છે. આમ છતાંય વિવિધ રજૂઆતો અને ધ્યાને રાખી અને સ્પેશિયલ કેસમાં સાબલી જળસંચય યોજનામાં પાણી પહોંચે સૌની યોજનાનું સ્કાવરવાલ મારફતે અથવા તો સરકારશ્રીના નીતિ વિષયક લાઈન લંબાવીને એ માટેના દરખાસ્ત અમે અલગથી સરકારશ્રીમાં સ્પેશિયલ કેસમાં સાદર કરવામાં આવેલી છે. અને પાણીની જરૂરિયાત અને અવેલેબિલિટી મુજબ સાબલી યોજનામાં પાણી સરકારશ્રીમાંથી મંજૂરી મળશે તો અમે પાણી પૂરું પાડવા માટે થઈ અને આગળનું આયોજન કરશું.